રાજકોટના ધોરાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે। પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીનરી વધારવાના હેતુ સાથે શહેરના ગેલેક્સી ચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સામાજિક વનીકરણ રેન્જ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિવિધ પ્રકારના રોપાઓને વિનામૂલ્યે સ્થાનિક નાગરિકોને આપવામાં આવ્યા। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષિત બનાવવાનો રહ્યો હતો। વધુ વૃક્ષો વાવો, વધુ પ્રાણવાયુ મેળવોના સંદેશ સાથે નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને પર્યાવરણ જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને સામાજિક વનીકરણ રેન્જ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ખાતે ગેલેક્સી ચોકમાં અમે લોકોએ ફ્રી રોપા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વન વિભાગ તરફથી ગ્રામ્ય લેવલમાં તો અમે આ પ્રકારના કાર્યક્રમો કરતા હોઈએ છીએ। ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પણ કરતા હોઈએ છીએ। આ ઉપરાંત શહેરી વિસ્તારની અંદર પણ પબ્લિકને વૃક્ષારોપણ અને અત્યારના જે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી સમસ્યાઓ જે થઈ રહી છે તેને નિવારવા માટે થઈ અને શહેરી વિસ્તારની પણ પબ્લિકને અમે આ રીતે ફ્રીમાં આવી સંસ્થાઓના સહયોગથી ખૂબ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારની સંસ્થાના સહયોગ મળતા રહે, જેથી કરી અને આ જે કેમ્પ કરવામાં આવી રહ્યો છે તેનું સક્સેસફુલ પરિણામ મેળવી શકાય। 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આજે ધોરાજી શહેરમાં ફ્રી ઓફ રોપા વિતરણનું આયોજન કરેલું હતું। અમને ખૂબ જ ફોરેસ્ટ વિભાગ તરફથી અમને રોપા આપવામાં આવ્યા હતા। અમને ફ્રી ઓફ કોસ્ટ અમે રોપા વિતરણ કરીએ છીએ અને અમે પબ્લિકને એક અનુરોધ પણ કરીએ છીએ કે જે મોદી સાહેબે જે આપણે એક સૂત્ર આપ્યું છે, એક પેડ માં કે નામ, આ સૂત્રને આપણે સાર્થક કરીએ અને આપણે જ્યાં અનુકૂળતા હોય તે જગ્યાએ એક વૃક્ષ તો અવશ્ય ઉજેરીએ, એવી અમે ધોરાજી શહેરની તમામ પબ્લિકને અનુરોધ કરીએ છીએ।